સૌપ્રથમ વાત કરીએ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવાર જાહેર કર્યા છે। વિસાવદર બેઠક પર આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા। વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। આપના ભૂપત બાયણી ભાજપમાં જોડાઈ જતા વિસાવદર બેઠક ખાલી પડી છે। પૂર્વ ધારાસભ્ય રીબડિયાએ ભાયણીને જીતને પડકારતી અરજી કરી હતી। હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચતા વિસાવદરની પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। તો વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ અહીંથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા। તો વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી અને પોતાના ઉમેદવારની જાહેરાત કરી। ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે વિસાવદર બેઠકથી।